પાવાગઢમાં અખિલ ભારતીય સંત સમિતિની મોટી જાહેરાત। સંત વિચલદાસ અને દંડી સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીજીએ કર્યા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો। સાથે આગામી ચૂંટણીમાં સંતો નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે રહેશે તેમ જણાવ્યું હતું। સાથે તેઓએ પાવાગઢ મંદિરની ફરતે 51 શક્તિપીઠોની સ્થાપના અને પરિક્રમા પથનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું। અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એવા પછાત લોકોને પોતાનો અધિકાર મળે, પોતે સન્માનપૂર્વક જીવી શકે અને એના માટે આ સીએએ આજે અહીંયા લાગુ કરવામાં આવ્યું છે। અન્ન ક્ષેત્ર ડોર્મેટરીઝ એ પૂરું થવામાં છે। લિફ્ટનું કાર્ય પણ ઘણું બધું આગળ વધ્યું છે। યજ્ઞશાળા પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે અને એ સાથે ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિરના ફરતા દુધિયા તળાવથી શરૂ કરી ફરીથી દુધિયા તળાવ આવી શકાય એવો 1.2 કિલોમીટરના રસ્તા ઉપર અમે પરિક્રમા પથનું નિર્માણ કર્યું। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બંગાણ યથાવત છે। વલસાડના કોંગ્રેસ અગ્રણી કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કરશે। વલસાડ જિલ્લા કોંગ્રેસમાં બંગાણ। કોંગ્રેસ અગ્રણી નરેશ વળવી ભાજપમાં જોડાશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં નરેશ વળવી ભાજપમાં જોડાશે। સાંજે ભિલાડમાં પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। 2022માં ઉમરગામ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે। નરેશ વળવી ઉમરગામ વિસ્તારમાં વારલી સમાજનું જાણીતું નામ છે। થોડા દિવસ અગાઉ જ ઉમરગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પાલિકાના 5 કોંગ્રેસ સભ્યો પણ જોડાયા હતા। ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની મૂંઝવણ વધી છે। કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો સિલસિલો વધ્યો છે। કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાઈ શકે છે। કોંગ્રેસ અગ્રણી હાથ છોડી કેસરિયા કરી શકે છે। તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર। અમદાવાદના ધોલેરા સાણંદમાં પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। ધોલેરામાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે। દેશના પ્રથમ સેમિકન્ડક્ટર વેફર વેબ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહેશે। ધોલેરામાં ₹91,000 કરોડના ખર્ચે પ્લાન્ટ બનશે। ધોલેરામાં 91,000 કરોડના ખર્ચે પ્લાન્ટ બનશે, જ્યારે કે ઓટોમેશન, ડેટા એનાલિટિક્સ અને એઆઈ આધારિત ચીપ બનશે। ધોલેરા ખાતે 91,000 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર વેફર વેબ પ્લાન્ટનું ભૂમિપૂજન। સેમિકન્ડક્ટર ફેબમાં મહિને 50,000 વેફર ફેબ બનાવવામાં આવશે। અને આ તરફ સાણંદમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે તો દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત થશે। ધોલેરામાં 91,000 કરોડ અને સાણંદમાં 7,500 કરોડનું રોકાણ કરવામાં આવશે।